પગ હે ને આગળ સાણામાં પડવો હતો ને રેગો એટલે શોર્ટ બ્લોગમાં મને કઈ ખ્યાલ નતો એટલો બધો એટલે હું અંદર નહોતી આવીને કોઈ હગુવાલી નહોતી ગાડું ઠીક કે જૂનવાણી વસ્તુ ઘણી છે પછી કાનુડા ભગવાન કૃષ્ણ ભગવાન એટલે આ ગોઠવણી છે ને બહુ મસ્તીની છે લિંકુઈ પણ છે અને રામ રામ સીતારામ બધાય દૈરા ની કી હે બધાય મજામાં વિજય કઈ હું કેવું આવે તોડે સીતારામ જય વચરાજ કી હે બધાય મજામાં અમે આવ્યા હું એવા હતો હવે કે વિજય નો પગ હે ને આગળ સાણામાં પડવો હતો ને રેગો એટલે અમે આના અમાર શોર્ટ બ્લોગ આવ્યો તો એ લાઈવ શોર્ટ બ્લોગ ચેનલ છે ને એમાં આવ્યો તો અમે રિવરફ્રન્ટ આવ્યું અને આખું બતાવ્યું એટલે આજે અમે હે ને આખી ફરી આજ અમે થીમ પાર્ક માં જવાના અંદર રિવરફ્રન્ટ ના અંદર આવ્યું આજ અમે જવાના હે થીમ પાર્ક માં જો કે અમે રિવરફ્રન્ટ માં આવ્યા હતા પણ અંદર ખાલી હાથ જ નહીં રહ્યા થીમ પાર્ક ના અંદર ને જ ગયા અંદર નહોતા ગયા તો હાલે અમે જઈએ આપણી રિવરફ્રન્ટ નો બીજો ગેટ है ना जहाँ टिकट लेवानी है यहाँ અમે पुगे आनी है ना खासियत कां है मी शॉर्ट ब्लॉग मूक्यो तो शॉर्ट ब्लॉग માં મને કઈ ખ્યાલ નતો એટલો બધો એટલે હું અંદર નહોતી આવીને કોઈ હગુવાલી નહોતી એટલે આપણે અંદર નો આવી એટલે ખ્યાલ ન આવે કે અંદર કેવું છે આની જે વસ્તુ છે ને બહુ સારું છે વસ્તુ બહુ સારી છે અને બીજા નંબર આજે તમે ગેટ ના અંદર એન્ટર થયા તો તમને સારું લાગ્યું જા બરદ ને કેવા હસલ હા અને આ બીજા નંબરમાં એક ખાસિયત ઈ છે કે 30 રૂપિયામાં ફક્ત 30 રૂપિયામાં આપણી એન્ટ્રી છે કરે હગી અને બીજા નંબરમાં સ્કૂલ જે આપણા પોરબંદરમાં સ્કૂલ હતી ને ત્યાં કાર્ડ આપવામાં આવે છે પાસ આપ્યા હા ઈ પાસ આપ્યા પાસ આપવાનો મતલબ ઈ હતો કે કોઈ પણ છોકરાઓને આવવું હોય તો પ્રોબ્લેમ નો રહે અને ટિકિટ નો લેવી પડે અને બીજા નંબરમાં જો આપણી રાઈડમાં બેહવું હોય ને તો ટિકિટ દેવાની બાકી નહીં એટલે આનો ફાયદો છે ને મેનતા ઈ હે તો હાલો એવા આપણે અંદર જઈએ જો આ હે ને ગોઠવણીમાં જો બરદ ગાડું જે કે જૂનવાણી વસ્તુ ઘણી છે પછી કાનુડા ભગવાન કૃષ્ણ ભગવાન એટલે આ હે ને બધું આયોજન બહુ મસ્તીનું હે મહાદેવ હે શ્રાવણ મહિનો હે મહાદેવની પણ ગોઠવણી કરેલ આ ગોઠવણી બધાથી અલગ અને બહુ મસ્તીની કરેલ હે હું ત્યાં અંદર આવીને મને ખબર પડી આ બે મોરલા હે પાછું ફૂલું અને રાતમાં લાઇટોનું ડેકોરેશન પણ બહુ હે અમે શોર્ટ બ્લોગ મૂક્યો હતો ને તે અમે રાતે જ આવ્યા હતા એટલે પછી અંદર ને તમે અંદર કે ન જવાનું અને હે ને આ જેવું સસ્તું સારું છે ને ટિકિટ પણ આપણે એટલી કહીને 30 રૂપિયા તો આપણે અટાણ નાસ્તામાં નાખી દઈએ 3 વેફરો આવે હા એટલે 30 રૂપિયા જન ખાલી તમે એન્ટ્રી તા કરજો રોગી અંદર હા એન્ટ્રી તા કરજો બાકી રાઈડ માં બેહવું નો બેહવું ઈ તમારી ઈચ્છા હે હા ઈ તો તમારી ઈચ્છા હે તમારે બેહવું નો બેહવું બાકી એકવાર જરૂર છે ને અંદર એન્ટ્રી કરજો આ તમને અલગ 100 રૂપિયામાં 5 રાઈડ છે કઈ હા આ અલગ અલગ વસ્તુ જોવા મળી ઘણી બધી વસ્તુ તમને આ જોવા મળી છે આ બધું કેવું છે ગોઠવણી કરે આ ગોઠવણી છે ને બહુ મસ્તીની છે લિંકુઈ પણ છે અને મહાદેવનું અહીં આખું કરેલ પણ કઈક અલગ જ છે ગોઠવણી બહુ મસ્તીની છે બહુ અસલ છે બહુ અંદર આવો ને તો ખબર પડે તમને હા અંદર આવી જો એકવાર જરૂર ને જરૂર ટિકિટ ગોઠવણી બધી મસ્તીની છે જો બધી જગ્યાએ અલગ અલગ મૂર્તિઓ અને અલગ અલગ વસ્તુ ચારે બાજુ ફોટાઈ પણ ઘણા બધા છે પછી ઝાડવાતા જો કે આપણે આ રિવરફ્રન્ટમાં હોય જ આ મહાદેવ પછી હનુમાન ભગવાન ના હાથી તા જો કેવડા મોટા બધા હાથી છે હાથી મેરે સાથે ઓલું ગીત આવતું ખબર હે હાથી તા બહુ મોટો હે હાસુ કે હાસા જેવો લાગે એ નથી થતું કે હાથી ખોટો હે એવું લાગે મને જો આ પણ પુત્રું હે પુત્રા જાય છે બધા હે ગોઠવણી પણ બહુ સરસ અંદર સિંહ નથી બે મોટા વર આ અંદર સિંહ ને બે મોટા વર એ બારી જ છે બે મોટા વર સિંહ હાલો જઈએ આગળ
ડેકોરેશન જો આ હે ને ચાલુ કરી દીધું અટાણે લાઇટનું ડેકોરેશન એવું મસ્તીનું હોય ને લાઇટનું ડેકોરેશન એવું કરેલ છે આમાં મહેનત કેટલી પડી હોય હા ગાયું બેઠી છે આ જો રામ ભગવાનનું ને એ બધું આયોજન કરેલ હે એટલે હે તો ઘણી જગ્યાએ પણ અમુક જગ્યાએ હે ને હરખું અમારથી જવાતું ને પરફેક્ટ દેખાડે નહીં થતા બાકી હેતા બહુ જબરદસ્ત આ મૂર્તિ ઓળખતા હોય તો કહી દો હા કમેન્ટ કરજો આ મૂર્તિ કાની છે જરૂર ને જરૂર રામ ભગવાનની જ છે ને આ સિંહ છે બેઠા સિંહ છે શેર ખાન છે ઈ મોગલીમાં આવે ને શેર ખાન છે હા જો આવે મોગલીમાં એ હું અડા તો ના ઓડાઈ નહીં એમાં શોટ આવે લાઈટ છે ઈ શોટ નો આવે તો ઈ થોડો શોટ આવે આ તો હે ખોટો સિંહ હાસો ને વાય બેઠો જો મોગલીનો સિંહ એ બેઠો જો ન્યાય જીરાફ તો એમાં તો ઊભું આ રિવર માં આ બધું કેતું ન ગઈ રાખવા હા આ પ્રાણી કેતું ના આવ્યા બધું પ્રાણી ના કેતું ને આવ્યા હા આ તો જૂ બને ગો ને જૂ બને ગો બાકી આ જીરાફ પણ કેટલા બધા હે જો બીજા ઘણાય પ્રાણીઓ હે ને જીરાફ નું બસલું હોય જીરાફ નું બસલું આમ પ્રાણીઓ ઘણાય હે અનિલ મને નામ નથી આવડે આ દીપડો નહીં દીવા અસલ ના હે જોતા ખરી આ તો કામ હે આ તો ઓલું સાસણ માં નો આપણે જોઈએ ને અંદર હા એ જેવું છે ઈ ટાઈપ નું છે હે ને હાલે થાકે ગઈ અનિલ ની કા ગમે ને જગ્યા હલે ની ને ન્યા બે હાલતી નથી હું તો બે ગઈ ને વિજય ને અનિલ હે ને બે ઘુમરા મારે હજે અર્ધે જ પૂગ્યા તા ઈ થાકે ગઈ હજે તમે બધું જે ઓલું માછલી નું કામ કહેવાય ઓલું ફિશ નું કામ કહેવાય બધું જોવાનું એક્વેરિયમ તો એ બધું જોવાનું તો બાકી પણ હું તો થાકે ગઈ જો આ લાઈટું થઈ ગયું લાઈટું ડેકોરેશન કેવું હે અનિલ લાઈટો ના ડેકોરેશન માં કઈ ઘટે નહીં આ ફોટો નહીં આવે અસલ કા આ હું બેઠી હોય એવું ફોટો તો સારો જ આવે ફોટામાં કઈ ઘટે નહીં હાલે ને તો પણ પાડે દે ને મારા ફોન માં પાડે દે એક ફોટો જો કૂતરું આવ્યું હોય આ એન્ટ્રી ફ્રી હે હા એની એન્ટ્રી ફ્રી હોય હાલે અનિલ આ વિદ્યાર્થીઓની એન્ટ્રી ફ્રી હે તો ડોગીની તો એન્ટ્રી ફ્રી હોય જ ને એટલે વિદ્યાર્થીઓની અટાણે હે ને ફ્રી માં એન્ટ્રી કરાવે જે કે પાસ આપે એ પ્રમાણે ને આપડી હે ને 30 રૂપિયા ટિકિટ દેવાની ફોટો પડેગો આ તો અસલ આવ્યો ફોટો તાને ફોટો તો અસલ આવ્યો ફોટામાં કઈ ઘટે નહીં ઊભા થાવ આપણે આ પછી વા જોવો પછી દેખાય નહીં હા ઈ હાસી વાત છે તમારી તો હાલ આપણે અંધારું થાય પછી કામ કામનું ઈ હાસી વાત છે હાલ ને હાલા જાય તો બીજું કામ ધીરે જો કે લાઈટ નું ડેકોરેશન હે પણ દીમાજી હરખું દેખાતું એ પણ મજા આવે કેટલું સેટું છે જે નાઈટ માં જોવાતું એ નાઈટ માં સારું લાગે હું ઈ કા કેવા કેટલું છે એ PUBG ના તો જો બધું એ બોબજીન હે આ એ ફોટા એ સુપરમેન અનિલ એવું કેટલું કાઈ સેટું હે લાંબુ સેટું તો થોડું ઘણું છે હા પછી સેટું ત્યાં આપણે હાલવા જઈએ ને ફરવા જઈએ બીજું હું હાલવા આ કઈ આપણે ડુંગર કે ને છોડવું થાકે ગઈ હું આવી હાલવા પણ હું થાકે ગઈ પછી તને ખબર હે ને આ તો અહીં પૂછે કે મંદિર કાર આવી છે ડુંગર ચડાઈ જાય આ આપણે બધું જોવાનું જ છે અટાણે હા ના જોવાનું જ છે પણ આ તો હું કાં ખાલી કે કેવું મને કાકડો લાગે અહીંયા થાકેતા જાય ઓ હાસુ કા હા ફૂલ નો મળે બહુ ગમાને રિવરફ્રન્ટ માં પાર્ક ને આ કેવું હોય ફૂલ નો સલના ઈ તો કાયમ માટે રહેવાનું છે ગમે ત્યારે આવી જન તો રિવરફ્રન્ટ માં ફોટાનો દ્રવ કરવા કે હા ફોટાનો દ્રવ કરવા મે હવે ને આયલા જાય ડ્રેસુન કુર્તીઓ ને એવું બધું વેચાય કોઈની લેવાય તારે મને લે દેવા દેખા ના ભલા આવ્યો એવો તો તારે ભલે હા એટલે એવી લુગડા લેદે થાકે ગો ને હકીકત કાને તો આ હે ને એવી બધી વસ્તુ હે ને એવું દેખાવમાં હે આ પાણી પાસે હે એટલે આ હે ને મજા આવે અંદર સ્ટોલું છે કેટલી બધી હા સ્ટોલું હે મને દેખાય આ હે ને કઈક અલગ જ મજા હે ને જો કે આપણી રિવરફ્રન્ટ તો કાયમ માટે હોય રિવરફ્રન્ટ ટાઈમ ને રહેવાનું જ છે પણ મેન આની ખાસિયત કામ હે કે આ હે ને હજે ટૂંક સમય માટે છે હાઈતમ આઈટમ સુધી એટલે તમે આવજો અમિત આજે ઇનની આવ્યા હતા અને મેં શોર્ટ બ્લોગ પણ એક બનાવ્યો તો તમને ખબર હોય તો પણ તેદું મને કઈ એટલો ખ્યાલ નહોતો ટિકિટનો કે અંદર કામ હે એ ખ્યાલ નહોતો અને ટિકિટ કેટલી છે એ પણ કંઈ ખ્યાલ નહોતો પણ આજ આવે ને હકીકતમાં કદાચ આ 30 રૂપિયાની જગ્યાએ છે ને આપણે વધારે પૈસા દેવા પડે ને તો પૈસા છે ને વસૂલ છે એ અલગ અલગ વસ્તુ જોવા મળે પછી અંદર સ્ટોલું છે અને આપણી જો સગડોરમાં બેસવું હોય ને કે આપણે કંઈ રાઈડમાં કે એવું કંઈ બેસવું હોય તો એ આપણા ઉપર હોય એ આપણી 100 રૂપિયામાં 5 રાઈડો આવે એમાંય પણ ડિસ્કાઉન્ટ છે અને આ જે નિહારમાં કોઈ ટાબરિયા છોકરાની કાર્ડ આપ્યા હોય તો એના હારી એક હારી એકની એન્ટ્રી ફ્રી છે અને આપણે જો હા ઇનની આપણે અંદર આવવું હોય ને તો 30 રૂપિયા હે સાચી વાત ને વિજય
વિજય જીવન કામનું આ બધું? હા, વિજય જીવાની કામનું. એટલે જેટલા નાના છોકરા હોય નિહારમાં હોય એકવાર મુલાકાત લીજો. હા, મજા આવી. જો કાલે તો પાછો આપણે શનિ રવિમાં આપણે આવ્યા. હા, શનિ રવિમાં આવે હગો. શનિ રવિવાર જ છે. હા, રવિવારી શનિવારી તમે કાલે રવિવાર છે એટલે આ તો વ્લોગ તો કાર જોવે છે તમારે. કાલે કયો વારી છે? હા, તાર તો કયો વારો છે વ્લોગ જોડે. એટલે મારું કહેવાનું ઈ છે કે તમે એકવાર જરૂર ને જરૂર આવજો. હું તે તો આવી હતી, મેં શોર્ટ બ્લોગ પણ બનાવ્યો તો, અને મારે હે ને મેં તમને કીધું તો ખરી શોર્ટ બ્લોગમાં કે હું ગમે તાર અંદર આવી હું એકવાર હે ને બ્લોગ તો આ જરૂર ને જરૂર આખો બ્લોગ બનાવી ને અમે તમને બધું હું અંદરનું દેખાડી. જો આ કટલેરીના સ્ટોલું, પછી એવી ઘણી પણ વસ્તુ લેડીઝની લગતી બધી વસ્તુ હે. હે 100 રૂપિયા લેખાય. હા હા, ઓનલી 100 રૂપિયા બધી વસ્તુ. ના પણ વસ્તુ એવી બધી સારી છે. આ હે ને 30 રૂપિયા ને 50 રૂપિયા ને એવી રીતે હે. એટલે આ આપણે આવે ને હરખો ભાવ પૂછીએ ને તો ખબર પડે. એમને એમ તો ખબર ન પડે. એટલે તમારે કોઈની પણ લેવું હોય ને રિવરફ્રન્ટમાં આવો તો સ્ટોલ બાજુ આવજો. આ બધી અલગ અલગ વસ્તુ છે અને અલગ અલગ ભાવ છે. બધી વસ્તુ છે ને બ્રેસલેટોની પણ છે. એટલે આ અલગ અલગ ભાવ અને અલગ અલગ વસ્તુ છે. વસ્તુ બધી બિન જળે જાય ને આપણે કટલેરીમાં. હા હા, અને ભાવ અલગ અલગ હોય ને. હા, અને એલોવેરા હોમમેડ પ્રોડક્ટ બી છે. હા હા, બ્લેક બ્રાઉન બર્ગન્ડી હેર કલર વેક્સ પાવડર હા હા, જાતની આપણી પાસે એલોવેરા જેલ છે. હા હા. આ હે ને એનું કાર્ડ હે. તમે ઘેર પણ કટલેરીનું કરો કે તમારી દુકાન હે? જલારામ કોલોની ત્રીજી ઢોસાવાળી. ઓકે. હા હા, આ મારું જાતે બનાવેલું હેર ઓઇલ છે. આનાથી નવા વાળું બે ગેરંટી વાળી. ગેરંટી વાળી વસ્તુ. એટલે તમે અહીંથી બનાવેલ હે ને ઈ? હા, હા આનાથી લાંબા થશે. આનાથી વાળ ખરતા બંધ થાય છે. હા હા, 100%. આ ભાવ તો અલગ અલગ હોય ને બધી વસ્તુના. ઓકે. હા, સારું. લ્યો, રિવરફ્રન્ટમાં આવો ને તો એકવાર મુલાકાત લીજો હો આ સ્ટોલુમાં. આ પાકીટું તો જો પોસા હે. હાવ કેવા અસલ ના હે. ક્યુટ હે. તો મળી રહેવાનું મન થઈ ગયું. અને આ બીજા નંબર પર રક્ષાબંધન આવે, રાખડી સ્પેશિયલ કામની કઈ એવા આવે રક્ષાબંધન. આ પણ કટલેરી જ છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કટલેરી છે, અલગ અલગ ભાવ છે. આપણે રૂબરૂ મુલાકાત લઈએ તો જ ખબર પડે. આપણી લેડીઝની લગતી વસ્તુ છે બધી. એમ કે જેન્ટ્સની કંઈ કામ નહીં ને તો અનિલ ને વિજયને તમારા ભેગા ઘૂમરા મારે ને એવું જ છે. બાકી એની તો કઈ ખબર નથી પડતી. કામ તમને મને કઈ એમાં ખબર ન પડે. હા, બધું તમારું તમને હોય પૂરું. તમે આ રોકા ઘૂમરા એ આમ જો તું ખાલી ઘૂમરા માર ને એટલું જ છે. કોઈ ખબર ન પડે. હાસી વાત ને? આ અમારી લેડીઝની લગતી વસ્તુ હોય ને એટલી અનિલ ન પડે વધારે ખબર. જો અટાણ છે ને આપણે હુનાની કરાવવાની જરૂર નથી. જા હુના જેવી જ વસ્તુ છે ને આપણી રિવરફ્રન્ટમાં આવે ગઈ. જો કે ઘણી જગ્યાએ જડતી હોય પણ સ્ટોલું છે ને ત્યાં રિવરફ્રન્ટમાં તમને આવી પણ લગતી વસ્તુ જડે જાય. પછી ખાસ રાખડી એટલે આ સ્ટોલું ઘણા બધા છે. એટલે તમે લ્યો ને આવો એકવાર તો ખબર પડે. કાંઈ નહીં અંદર આવો તો પછી જો ખાસા કરાવવાની જરૂર નથી. આપણે મેરમાં વહુ કરતા ને 5-5, 10-10 તોલા માંગતા હોય. આ દે દેવાય એને કે 50 તોલા જોતા હોય તો હાલી 8 તોલાના બદલે. કઈ હાસી વાત ને? સાચી વાત છે. પણ ઈ તા સિસ્ટમ નો જાય. અનિલ હોય ઈ તા જો કે સડાવવું જ પડે. પણ આ તા શેઠ સુધી હાલે. આ ચોકલેટ હે વિજયની ખાવી હોય તો. વિજય ખાવી તારે કઈ ચોકલેટ તો ખાઈ લે. અહીં પણ સ્ટોલમાં બંગડી, સાંદલા, પછી કંઈ પણ લગતી વસ્તુ, કટલેરીમાં લગતી વસ્તુ. અહીં પણ સ્ટોલમાં એવી બધી લગતી વસ્તુ જ છે. રીંગું ને એવું બધુંય રિવરફ્રન્ટમાં સ્ટોલું જ છે. આ આપણે કપડાં, પેર, કુર્તી એ ટાઈપની વસ્તુ છે. આમાં અનિલનો ને વિજયનો કંઈ ટપો ન પડે. આ રમકડા, પછી છોકરા માટે પેડ, બસ એ બધી વસ્તુ છે. રમકડા પણ આ ઘણા બધા છે. છોકરાઓની કામની વસ્તુ છે કે આ થીમ પાર્ક છે ખાલી બાળકો માટે જ ને બધા માટે છે. બધાય માટે હે એવું. એકવાર આવો તમે. હા, એકવાર જરૂર આવજો. આવ્યો ને તો ખબર પડે. ખબર નહીં પડે. ખબર નહીં હે ને આજ ખબર નહીં લેવું લાગે એટલે હા હે લેવું તો રમકડું લેતા. હાલ ગિફ્ટમાં લેતા મારા ભાઈને. મારા ભાઈ હજી ઝીણકો હે ને રમવું જોઈએ એને રમકડા. તમને ખબર હે મારા ભાઈ ઝીણકા જ છે, મોટા થયા જ ને. હા, સાચી વાત છે. ને થયા ને તુણી તો હું હારાવનું કે તારો એટલે તુણી તો મજા આવી. કે મારા હારાવની બુરાઈ કરો. બુરાઈ નથી કરતી. હા, કઈ મારા ભાઈઓ છે બધા. એ મને લાગે કે માઇસલાવનું આવી છે. તુણી કેવું લાગે? માઇસલા? હા, એક કાચની પેટી હોય ને એ થોડી સાદી ભાષામાં કાચની પેટી હોય ને એની અંદર પાણી હોય એમાં માઇસલા હોય. એમાં જાળવાનો હોય પેટીમાં હોય. હા, તો પછી એમાં કઈ કાકરિયું એટલે કોડા ન હોય. બધી તારે પણ બધું કેવું પડે. સમજાય તો હરખી સમજાય એમ. પણ મારું એવું કહેવાનું સમજાણું અનિલ સમજાઈ ગયું. ને આ જો રમકડા ને લગતી પછી એથી થોડાક આગળ આલી તો લગભગ સગડોળ આવે તો હા, લગભગ સગડોળ સમજાઈ ગયું. કામ કેવી જાય ઈ તો સેટા હે ઈ કે વિજય
આપણે આવ્યા હે ને પક્ષી ઘરમાં, એટલે કે પક્ષી ઘરમાં જો આ હે ને બતકું ને એવું હે, જો આ બતકું કેવી ઘૂમરા મારે, જો બોલે એ આતા ઈ તો બોલે જ ને, આ મોઢડા ને ઈ જ છે. મજડા હે એવી જ છે ને. હા મજડા ના બે સેમ જ છે, પણ મજડા લગભગ મોટી હે ઈ તો મોટી જોઈ ને બહુ પેલાની. બહુ પેલાની હે, એટલે આ હમણાંની જો હે, જો કેવી અસલ હે, બોલે મને બહુ ગમે આ બોલે હાલ હે આપણી હાવ અંદર એન્ટ્રી કરીએ પક્ષી ઘરમાં. પક્ષી ઘર પક્ષી ઘર. આ કામ છે, આ તો અલગ જ પક્ષી છે. આ પક્ષી તો મેં કોઈ દિન જ જોયું, આજ પહેલી વાર જોયું. એનું બસલું છે કાં ઓલું કેવું મસ્તીનું છે. કેવું મસ્ત ત્યાંથી દેખાય હરખું. મેં તો આજ પહેલી વાર જોયું, મેં નથી જોયું કોઈ દી, મેં આ પહેલી વાર જોયું. એક એનું બસલું પણ એના ભેગું જ લાગે જો. આ અલગ જ છે આખું, ઈ જોયું એમ ના કોઈ દી અલગ નીચે છે. પાણી છે જોજો. હા નીચે પાણી છે, એ તો મને ખબર છે. એ ઈ કાં બોલ્યું? કુકડું બોલે. અરે કુકડું બોલે. પક્ષી ઘર બાકી આ હે ને આ ઘણી દેશ વિદેશના પક્ષી છે ને. દેશ વિદેશના પક્ષી હોય બધાય. આપણે સ્ટાર્ટ કરીએ ને જોવાનું. જો આ અલગ અલગ પક્ષી છે. આ કુકડા બોલે તો મારો અવાજ તો ઓછો હોય છે, અવાજ બહુ સમજાશે નહીં કે ક્યાં પક્ષી ને કુકડા ને ઘણા બધા બોલે. આ તો જો અસલ હતી એ પોપટ, વિજય રમાડે પોપટની. આ આપણા હે ને કુકડા, જો આજ બોલે આજ બોલે આજ બોલે કુકડા. આખા એ ઓલામાં એનો જ અવાજ સંભળાય. હા આખા મહિનો જવા સમજાય, પણ આ કુકડા હે જાજા ને એટલે જો આ કેટલા બધા હે. આ બહુ આપણે લગભગ આગળ ભાગીએ. અમિતા હે ને અહીંયા આયલા જઈએ, એટલું બધું જોવેલ તો આ સાઈડ. હા હા પેલા આ થોડુંક આજે જોવેલ આપણે રિવરફ્રન્ટ નું થિયેટર જેવું બાકી આ આપણા રિવરફ્રન્ટ નું થિયેટર જેવું હે. થિયેટર 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 મને એક તે બોલતા નતા આવડતું. એ રાગ આમ છે. એ કામ છે મોનિટર લિઝાર્ડ. થોડી બીક લાગી. એ સફેદ ઉંદેડા એ કોઈ જોયા કમેન્ટ કરજો. મેં નહોતા જોયા, મેં આજ પહેલી વાર જોયા સફેદ ઉંદેડા. એ હંસલા અનિલ હા. કેવા અસલ ના હે જો. હા પછી આ ખબર કામ નહીં. અંદર હે કે કોઈ ઓલું નથી. જો લાઈટ એ જો એમાં હે કે કોણ ના હોય ખબર નહીં. આ કામ આપણી ડોર પકીંડા હે. એ આ કાસબા જો ઝીણકા પેટીમાં હે કાસબા. હાવ ઝીણકા કામ હે બીજું એમાં ગાવ હે અંદર. ઠીક છે પણ ખબર નથી પડતી ગામ હોય કે બેટમેન. હાલો હવે આપણે જઈએ હે ને માછલી ઘરમાં. આ તા બધું જોઈ લીધું પક્ષી ઘરમાં, કામ વસ્તુ હે એવા આપણે અંદર હે ને માછલી ઘરમાં એન્ટ્રી કરીએ. આથી જવા હે જોજે તું પડે જાય નીચે. બાકી આ વસ્તુ પગથિયા વાં કાંઈ નથી. જોયા અમે આવ્યા માછલી ઘર જોવા. જો કેવી અલગ કેવી કલર ની અલગ અલગ માછલી હે. કલર ની અલગ અલગ માછલી છે જો કેવી. આપણે હું ઘરમાં લઈ લેવું ઝીણું. હા લઈ લેવું પણ પછી હમણાં નથી લેવું હજે. મણિતા બહુ એ આ તો હાવ ઝીણી એવડી આનું ધ્યાન બહુ રાખવું પડે પાણી હાવ બદલાવ. ઝીણક્યું જ છે આમાં તો. અસલ નહીં ને? આ કંઈક અલગ જ છે ને આમાં તો અલગ છે માછલીઓ કંઈક લાગે છે આપણે અલગ જોતા આ ખરી. બધી ઓલી હોય વિદેશી અલગ. એ આ તો જો યલો કલર ની હાવ નહીં યલો કલર આ પીળા કલર ની. એ ઓલા પથ્થર હોય ને. હા એટલી લાગે નહીં. આ અલગ કલર છે કલર આ બધે અલગ છે. હા આ પણ આની કેર કરવી પડે હો એ તો હરખી બહુ આપણે. કરવી પડે. કેર ન કરીએ તો કંઈ ન થાય. કેર આમાં જો આની ઈ દવા આમ ઓક્સિજન માં જ રહે. આપણે કદાચ આ માછલા વાયુમાં કઈ નાખીએ તો રહે નહીં. એ તો હા મરે જાય તરત. આ કી બેઠા એવા જોયા. જોઈ શાંતિથી બેઠા આરામથી એવું છે. હા એ સૌથી ખતરનાક. એ ભયંકર હોય. બાકી હું અનિલ એ કહેતી હતી કે આ ગોઠવણી બહુ અસલ છે હો. બહુ મજા આવે ગોઠવણી હે પણ એવી અસલ. આ બીજી સાઈડ માછલા હે ઘણી છે. આ ઘણી જગ્યાએ ઘણી વસ્તુ આપણી જોવા જડે. એ આ તો હા આ ખરેખર રિવરફ્રન્ટ માં હું કાયમ નું રહેતું હોય તો કેવું અસલ લાગે. રિવરફ્રન્ટમાં હું કાયમ રાખજો. હા એટલે જોવાની મજા આવે ને આવવાની મન થાય ને આપણે અહીં થાય કે હાલો જઈએ ને જોવાની મજા પણ આવે. રિવરફ્રન્ટ આવે હાવ ઝીણી હાવ ઝીણી છે ઈ તો. હાવ ઝીણકી માછલી. હાવ ઝીણી માછલી હાવ નાની છે. આ ઈ પણ ઝીણી આ નવીન આપણી જો જોવા જડે ને આપણે ખબર પડે. જો આની કેર કરવી પડે, આની દવા ખાવાનું પાણી આ કેવું બેઠું આ એકલું. ઓક્સિજન બધું દેવું જો પાછળથી હા, હા. એની હે ને આજ એકલું દેવાનું મન થયું હે એટલે. એ આતા જો હાવ અલગ છે બીજા જ પ્રકારની હોય. મેં માછલી આવી તો આપણે આ માછલી કાઢવાની જાર હોય. આ જો માછલા કઈક અલગ ટાઈપના છે, અલગ પ્રકારના છે. નો ને જો તો મોટા હા, આપણે શાંત હે ને હલતા કે સાંજે નહીં. આવા
માછલા આપણે કોઈ દી જોયા પણ ન હોય હો. આ અલગ અલગ વિદેશી હોય ને બહારથી આવ્યા હોય ને હા. એટલે આપણે ક્યારેક જોયા ન હોય એ દરિયાઓમાં પેટી રહ્યું આમાં. એ છોડ્યું છે. જો આ મોટી છે એટલે આની ઓક્સિજન વધારે જોતું હોય એક્વેરિયમની પેટી ને એ આની ઓક્સિજન વધારે જોતું હે ને મોટું છે ઓક્સિજન વધારે જોઈએ આને. એટલી તો આ પેટી મોટી છે જો કેવડી હા, બધી છે પણ માછલા પણ જોતા અલગ અલગ ટાઈપના અલગ આપે. અલગ પ્રકારના છે. અનિલ આ એક માછલું છે બહુ મોટું છે આગળ જો આ મોટા છે આ ત્રણ માછલા કેવડા મોટા છે આ તો બહુ મોટા છે જો આ જો એ તો આટલી ખબર છે વાત છે. રામદેવ મામાની વાડીએ ઉતા આ માછલા એવડું જ થેગું હતું જો. એવડું જ છે. આ જો ઉપર રામ- ના ઉપર હતું ને એવડું થેગું. રામ કહેતો તો કે સફેદ હે જોઈ આવું હે જો હા. હાર્યું આ પણ આ તો સફેદ વિદેશી છે થોડા દેશી છે. પણ ઈ નહીં એવું હે ઈ સફેદ કલરનું માછલું આ તો નીચે તો જો વિદેશી ઓલું કેવું હાવ બસલું. એ આવતા જોતું એમ ફેરવાતા. હા. મુસુમ છે એની જોતા ખરી ને મુસુમ આ માછલા અલગ હોય ને જે ભેગા કરી તો ઓલું થઈ જાય મારે ના કાંઈ બીજા. હા જો આ હા ઝીણકું બસલું એ સૌથી અલગ છે સૌથી સેટું સૌથી અલગ